જેમાં ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે। આ કડીમાં તાપી જિલ્લામાં સામાન્ય અને પેટા મળી કુલ 95 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારી પૂરી થઈ ગઈ છે। આવનાર 22મી જૂને મતદાન યોજાવાનું છે અને જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી તાપી જિલ્લામાં પણ સામાન્ય અને પેટા મળી કુલ 95 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આવનાર 22મી જૂને યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તાપી જિલ્લા ચૂંટણી વિભાગ સજ્જ થયું છે। તાપી જિલ્લામાં 40 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાવાની હતી, જે પૈકી 3 સમરસ થઈ છે, જ્યારે 55 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જે પૈકી 12 પંચાયતો બિનહરીફ થઈ છે। હાલ જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેવી ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિતના સભ્યો માટે દાવેદારી કરનાર ઉમેદવારી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે આ સાથે જોડાયેલા ચૂંટણી વિભાગના કર્મીઓ ચૂંટણીની પૂરતી વ્યવસ્થા પણ કરી દીધી છે। મારું નામ કલ્પેશ પટેલ, કલેક્ટર ઓફિસ તાપી ખાતે હું એઝ એ પીઆરઓ તરીકે ફરજ બજાવું છું અને અત્યારે મારી પાસે મામલતદાર ઇલેક્શનનો પણ ચાર્જ છે। આપણે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી 2025ના અનુસંધાને કુલ 40 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી હતી અને 55 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી હતી। મળી કુલ 95 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી, જેમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે અને કુલ 3 જિલ્લામાં 3 ગ્રામ પંચાયત છે જે સમરસ થઈ છે। એક ડોલવણ તાલુકાની કલમકુઈ ગ્રામ પંચાયત છે, સોનગઢ તાલુકાની 2 પંચાયત છે, એક જુનવાણ અને બીજી હનુમંતિયા। આ 3 પંચાયતો સમરસ થઈ છે અને જે પેટા ચૂંટણી હતી ગ્રામ પંચાયતોમાં એમાં 12 પંચાયતો બિનહરીફ થઈ છે અને કુલ ફોર્મ ના ભરાયા હોય એવી પંચાયતો છે 33। એટલે હાલે જો હવે ખરેખર ચૂંટણી યોજવા પાત્ર છે એવી પંચાયતો 47 જેટલી પંચાયતો છે, જે પૈકી સામાન્ય 37 છે અને પેટા ચૂંટણીવાળી ગ્રામ પંચાયતો 10 છે અને કુલ હવે 105 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે। એમાં સરપંચના ઉમેદવાર તરીકે અત્યારે 119 ઉમેદવારો અને સભ્ય તરીકે 611 ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને હાલે જ મતદારોની જે સંખ્યા છે ઓલમોસ્ટ 86,000 જેટલા મતદારો આ ચૂંટણીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે। તાપી જિલ્લામાં ગ્રામ્ય સ્તરે લોકશાહી ઉજવવાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે। મતદારોને જાગૃત